સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું મારી YouTube ચેનલમાં જેનું નામ છે જિગ્નેશ સર મેથ્સ। આજનો આ વિડિયો બહુ સ્પેશિયલ થવાનો છે। હું તમને આ વિડિયોમાં બોર્ડની એક્ઝામમાં કેવી રીતે પેપર લખવું અને કઈ પેપર લખતી વખતે કઈ બાબતોને ધ્યાન રાખવું જેથી કરીને આપણે જે મહેનત કરી છે, આપણે જે માર્ક્સ લાવવા માટેનો ટાર્ગેટ, આપણે જે મહેનત આપણે પરીક્ષાના પહેલા આપણે જે સર કરી છે મહેનત, ઓકે, તો એ મહેનત તમારી વેસ્ટ ના જાય। વેસ્ટ મતલબ એવું નથી, મહેનતનું ફળ તો તમને મળવાનું જ છે, પણ ઘણા વિદ્યાર્થીઓ મને મળતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પછી એમની સાથે મુલાકાત થાય, વાતચીત થાય, તો એવી રીતના એમના પ્રશ્ન હોય છે કે સર મેં બહુ જ બધું વાંચ્યું હતું, બહુ જ બધું લખ્યું હતું, સર મેં કોઈ ક્વેશ્ચન મેં છોડ્યો નથી, સર મેં કોઈ ક્વેશ્ચનમાં કોઈ ભૂલ નથી કરી, છતાં પણ મારા માર્ક્સ કેમ ઓછા આવ્યા, કેમ મેં જેટલા ધાર્યા હતા એટલા ના આવ્યા। તો આ પ્રશ્નનો સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આજે આપણે થઈ જશે, આ વિડીયોમાં થઈ જશે। કેમ? એનું એક જ રીઝન છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે પેપર કેવી રીતે લખવું, એને કેવી રીતના તમારે લખીને નિરીક્ષક સુધી પહોંચાડવું, મતલબ કે નિરીક્ષક જે વાંચે છે તમારું પેપર, જે તમારું પેપર ચેક કરે છે, ઓકે, તો એ ખાલી ફક્ત જવાબોને ધ્યાનમાં નથી રાખતો, બીજી બધી બાબતોને પણ ધ્યાનમાં રાખે છે, જે બાબતો તમે અજાણ હશો કાં તો નહીં રાખતા હોય, એવા વિદ્યાર્થીઓના ગુણ કપાવવામાં કાં તો 2-4 ગુણ કપાવવામાં એમાં નિરીક્ષકો હોય છે એમાં ફાવી જતા હોય છે, ઓકે, એમાં એમનો પણ કોઈ વાંક નથી। જે આપણે રૂલ્સ અને જે કંઈ પણ છે પેપર લખવાની જે સ્ટાઇલ કે પેપર લખવાનું જે નિયમ, બરોબર, એ બધા આપણે જોવાના છે। તો ચલો વિદ્યાર્થીઓ, મેં તમારી માટે 5 એવા પોઈન્ટ જે તમે અહીંયા જોઈ શકો છો, 5 એવા પોઈન્ટ મેં તમારી માટે મતલબ 5 પોઈન્ટ મેં મેજર કરી રાખ્યા છે કે જેમાં તમારે ખાસ ધ્યાન રાખવા જેવું છે। બહુ કઈ ટેન્શન લેવા જેવી વાત નથી, પણ ધ્યાન રાખીને પેપર લખશો તો તમારા જે એકાદ ગુણ જે કપાય છે, બરોબર, કે જે પાસિંગ વિદ્યાર્થીઓ વાળા હોય એમને એકાદ ગુણ માટે રહી જતા હોય છે કે કંઈક ને કંઈક ડાઉટ હોય છે, પ્રશ્ન હોય છે, એ બધી બાબતો માટે તો એનું આજે સોલ્યુશન કરીશું। તમે અહીંયા જોઈ શકો છો 5 પોઈન્ટ મેં દર્શાવી રાખ્યા છે, ઓકે। હવે એક એક કરીને આપણે બધા પોઈન્ટની શરૂઆત કરી, ઓકે। તો પહેલો આપણો પોઈન્ટ છે હેન્ડ રાઇટિંગ, ઓકે। હેન્ડ રાઇટિંગમાં આપણા અક્ષરો, આપણું લેખન, તમે નિરીક્ષક તમારું પેપર ચેક કરે તો તમે એને પેપર કેવી રીતે લખીને આપ્યું છે, બરોબર, એની વાત કરીએ આપણે। તો અહીંયા તમે ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે સર ઇંગ્લિશમાં અમારે લખવાનું હોય છે તો અમે કર્સિવ રાઇટિંગ લખીએ તો અમને સારા માર્ક્સ મળશે, વધારે માર્ક્સ મળશે, ગુજરાતીમાં લખીએ તો અમે કેવી રીતે લખીએ, બરોબર। તો આ બધી બાબતો પ્રશ્નોના સોલ્યુશન છે, આજે તમને બધા જ પ્રશ્નોના સોલ્યુશન મળી જશે, ઓકે। તો એમાં કઈ મોટું સાયન્સ નથી વિદ્યાર્થી મિત્રો, તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે તમારું પેપર જે ચેક કરનાર છે, જે તમારું પેપર ચેક કરશે, તમને જે ગુણ આપશે, બરોબર, તો એ પેપર ચેક કરનાર પહેલા તો તમારા મગજમાંથી આ જે કોઈ પણ પહેલાના વિચાર હોય કે પહેલા બાબત હોય કે ભાઈ નિરીક્ષક છે કે કોઈ હશે કે શું છે શું નહીં, ઓકે, એ બધી બાબત મનમાંથી કાઢી નાખો। તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે તમારું જે પેપર ચેક કરે છે એ નિરીક્ષક છે, ઓકે। એ નિરીક્ષક પછી છે પહેલા એક ટીચર છે, ઓકે। તો એ ટીચર છે તો એને બધા જ પ્રશ્નોના જવાબ, એ જવાબ કેવા સ્વરૂપમાં હોય, આકૃતિ છે, આકૃતિ નથી, મુદ્દાસર પ્રશ્ન છે, ટૂંકમાં જવાબ છે, એક વાક્યમાં જવાબ છે, જે કંઈ પણ છે એ બધી જ બાબતોનું એને ખ્યાલ હશે, ઓકે। તો તમારે આ વસ્તુ ભૂલવાની નથી, તમે જે પેપર લખો છો એમાં મુદ્દાસર છે કે ટૂંકમાં ઉત્તર છે તો એને એ સ્વરૂપમાં જ લખો, ઓકે। હવે અક્ષરની વાત કરીએ તો તમને જો કર્સિવ રાઇટિંગ આવડે છે તો તમે એ કરી શકો છો, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં લખી શકો છો, એમાં કોઈ વાંધો નથી। અક્ષરો ઉપર હું એટલું જ કહેવા માંગીશ વિદ્યાર્થી મિત્રો કે તમે એકદમ સારા અક્ષર કાઢો છો કે ઇંગ્લિશમાં કર્સિવ રાઇટિંગ કાઢો છો કે ગુજરાતીમાં તમે કેટલા પણ મોતીના દાણા જેવા અક્ષર કાઢો, એ બાબત સારી છે, નથી ખરાબ એવું હું નથી કહેતો, બધું સારી છે, પણ જો તમારે પરીક્ષામાં એક પણ માર્ક, એક પણ ગુણ તમારે જો અક્ષરોને લઈને ના કપાવવા દેવા હોય, બરોબર, તો તમારે એક તો જોડણીની ધ્યાન રાખવી પડશે, બીજી વસ્તુ કે તમે સારી અક્ષરોથી લખ્યું છે, ખરાબ અક્ષરોથી લખ્યું છે એ મેટર નથી કરતું, નિરીક્ષક કે ટીચર કે જે ચેક કરનાર હોય છે એ એવી રીતે નથી જોતા, ઓકે। તમારે ફક્ત એવું લખવાનું છે કે જે ચેક કરનાર છે, જે નિરીક્ષક છે, એને વાંચવામાં આવે, સમજમાં આવે અને એને જોવામાં આવે, અક્ષરો જોઈને પણ ઉકલાવવામાં આવે, ગણિતની રીત છે કે જે કંઈ પણ છે, બસ તમારે ફક્ત આટલું જ ધ્યાન રાખવાનું છે। તમને જો કર્સિવ રાઇટિંગ ફાવે છે તો એ લખો, જેવી બી રાઇટિંગ, જેવી પણ રીતે તમે લખો, ફક્ત નિરીક્ષકને વંચાવવું જોઈએ, એને દેખાવું જોઈએ અને
એને સમજમાં આવવું જોઈએ કે વિદ્યાર્થીએ શું લખ્યું છે. બસ આટલું ધ્યાન રાખશો તો તમારે અક્ષરોના માર્ક્સ નહીં કપાય. અને બીજી વસ્તુ, જોડણીની વાત કરીએ તો જોડણીમાં ગુજરાતીમાં પણ વ્યાકરણ હોય છે, ઇંગ્લિશમાં પણ વ્યાકરણ. ઇંગ્લિશમાં પણ તમે અમુક શબ્દો જો તમે જોડણી બહાર લખ્યા છે કે કોઈ સ્પેલિંગ ઊંધા લખ્યા છે તો એના પણ માર્ક્સ કપાઈ શકે છે. ગુજરાતીમાં પણ વ્યાકરણ હોય છે. ગુજરાતીમાં પણ રસ્વઈ કે દીર્ઘઈ કે જે કંઈ પણ તમે આડું કર્યું છે તો જોડણીના પણ માર્ક્સ કાપી શકે છે. ઓકે. ત્રીજો પોઈન્ટ હું હેન્ડરાઇટિંગમાં કહીશ કે ચેકચાક. ચેકચાક વિદ્યાર્થી મિત્રો તમારે આખા પેપરમાં ક્યાંય નથી કરવાની. અગર જો તમારે ગણિતનું પેપર આપો છો કે વિજ્ઞાનનું પેપર આપો છો કે કોઈ એવું પેપરમાં તમારે જો રફ કામ કરવાનું થાય છે, જો વધારાની ગણતરી કે વધારાનું કંઈક તમારે લખીને વિચારવાનું કે લખીને યાદ કરવાનું થાય છે તો એને છેલ્લા પેજ ઉપર કાં તો અલગથી પુરવણી લઈને રફ કામનું હેડિંગ આપીને તમે કરી શકો છો. પણ તમારે તમારા જે પ્રશ્નોના ઉત્તર છે ત્યાં ગાડી ગંદી રીતે મતલબ ચેકચાક કે કોઈ એવી રીતે એનું જવાબ લખવાનો નથી. તમારો જવાબ, પ્રશ્નનો જવાબ, પછી ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય કે ગણિત હોય, એકદમ સુંદર અને સ્વચ્છ દેખાવો જોઈએ નિરીક્ષકને. ઓકે, તો ચેકચાક નથી કરવાની. અહીંયા હું તમને ચેકચાકના નમૂના આપીશ કે તમે કેવી રીતે ચેકચાક કરતા હશો. પણ હું તમને એડવાઇસ કરીશ કે કોઈ તમારે ચેકચાક કરવી હોય તો માનો કે તમારે એક લાઈન કે એક શબ્દ કે એક ઇંગ્લિશમાં કોઈ વર્ડ તમારે ખોટો લખાઈ ગયો છે જે તમારે નથી રાખવો, જે જવાબમાં માન્ય ગણાવો નથી, તો ફક્ત તમારે એના ઉપર એક અંડરલાઈન સીધી કરો, એક આડી કરો, કાં તો એક જમણી બાજુથી કાં તો ડાબી બાજુથી કોઈક આડી સાઈન કરો. તમે અહીંયા જોઈ શકો છો કે મેં કેવી રીતે દર્શાવ્યું છે. બરોબર, તો તમે આડી લાઈન કે સીધી લાઈનથી તમે એને ખોટું દર્શાવી શકો છો. તમારે એને આખું લૂછીને ઇરેઝ કરવાની કે એવી જરૂર નથી. તમે પેપર લખી રહ્યા છો, કોઈ વિષય ઉપર લખી રહ્યા છો, તમે કોઈ સારું કામ કરી રહ્યા છો, તમે કોઈ લવ લેટર કે એવી રીતની બાબત નથી લખી રહ્યા કે તમારે એને છુપાવવું પડે, એને ચેકીને છુપાવવું પડે. ઓકે, તો તમારે ડરવાની, ગભરાવાની કે છુપાવવાની કે એવી રીતના કોઈ જરૂર નથી. તમારે ફક્ત એના ઉપર આડી લાઈન કરી દેવાની. ઓકે, ટીચર કે નિરીક્ષક જે કોઈ બી હશે, તમે એના ઉપર જો આડી લાઈન કરી છે તો એ માન્ય ગણશે નહીં. બસ આટલો સિમ્પલ ફોર્મ્યુલા છે. ઓકે, તમે જો ચેકચાક કરશો તો ગંદુ દેખાશે અને એ ચેકચાક ઉપર નિરીક્ષકને તમારી તાર્કિક શક્તિ કે તમારી મનોશક્તિ ઉપર એને અંદાજો આવી જશે કે જે વિદ્યાર્થી આ જે પેપર લખ્યું છે, જે ચેકચાક વાળું પેપર આવ્યું છે, એ વિદ્યાર્થી કાં તો કન્ફ્યુઝ છે, ક્યાં તો એને સબર નથી, મતલબ પેશન્સ નથી, કાં તો એને યાદ નથી આવતું. ઓકે, જવાબો માટે કન્ફ્યુઝ છે. આ બધા ગુણ તમારા એમાં દર્શાવી આવશે. ઓકે, જેના કરીને તમારા સાચા જવાબો કાં તો તમારા પેપરના ટોટલ માર્ક્સ ઉપર ઇફેક્ટ પડી શકે છે અને ચેક કરનારના ઉપર તમારો પ્રભાવ એ ખોટો પડી શકે છે. પછી ભલે તમારી મહેનત સાચી હોય, તમારો જવાબ સાચો હોય, બરોબર, તો આવું નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ ઇરેજ કરવાનું છે. ઓકે, એક અંડરલાઈન કરી દો. આખી લાઈન ખોટી પડે છે તો એના ઉપર અંડરલાઈન કરીને ઉપર તમે લાઈન લખી શકો છો સાચું જે જોડણી. બીજા પોઈન્ટની વાત કરીએ તો બીજો પોઈન્ટ અહીંયા તમારી સામે હું મૂકીશ, પેપર ઇનકમ્પ્લીટ. ઓકે, પેપર ઇનકમ્પ્લીટ એટલે કે અધૂરું પેપર. ઘણા વિદ્યાર્થીઓ હોય છે, બધું વાંચીને આવ્યા છે, એમને બધું યાદ કરેલું છે, બધી જ મહેનત કરી છે, બધા દાખલાઓ ભણેલા છે અને પેપર જ્યારે એમના પાસે આવે છે ત્યારે વાંચે છે તો એમને શરૂઆતમાં જ્યારે જોવે છે ત્યારે બધું જ આવડે છે, પણ એક સમયના અભાવના લીધે એમના લાસ્ટના સેક્શન છે કાં તો વચ્ચેના કોઈ એવા ક્વેશ્ચન છે કે જે એમને પછી લખવા માટે રાખ્યું હોય, પછી એમને યાદ પણ આવી ગયા હોય, પણ સમયના અભાવના કારણે એ લખી શકતા નથી. તો આના માટે હું તમને કહીશ વિદ્યાર્થી મિત્રો કે તમારે પેપર અધૂરું જો છૂટી જાય છે, સમય તમારે ઓછો પડે છે, તો એની માટે હું તમને ત્રણ વસ્તુ કહેવા માંગીશ. ત્રણ વસ્તુ એમાં જવાબદાર હોય છે. પહેલું તો કન્ફ્યુઝન. ઓકે, તમે જોઈ શકો કન્ફ્યુઝન એટલે કે તમારી મૂંઝવણ. તમે જે પ્રશ્ન વાંચો છો, તમારે જે જવાબ લખવાનો છે એના જવાબ ઉપર તમારે મૂંઝવણ થાય છે, કન્ફ્યુઝન થાય છે અને એ કન્ફ્યુઝન એટલું વધી જાય છે કે તમે એ સવાલના જવાબમાં જ ખોવાયેલા રહો છો અને કલાક, અડધો કલાક કે પોણો કલાક કે જે કોઈ પણ સમય તમે મેક્સિમમ તમે એમાં કાઢો છો, તમને કોઈ ભાન નથી કે પાછળ મારે કેટલું પેપર બાકી છે, મારે કેટલું હજુ લખવાનું છે, સમય કેટલો જાય છે. તમે આ વસ્તુનું ધ્યાન નથી રાખતા, તમે કન્ફ્યુઝ છો એ સવાલના જવાબ ઉપર. તો આવું વિદ્યાર્થી મિત્રો નથી કરવાનું. જો તમને જ્યારે તમને જવાબ યાદ આવે છે ત્યારે વખતે એ જવાબ લખી દેવાનો છે. અગર તમને જો જવાબ નથી યાદ આવતો, કાં તો એકાદ લીટી, એકાદ લાઈન કે એકાદ શબ્દ યાદ આવે છે તો એટલું લખીને આગળ વધો, સમયનો બગાડ ના થવા દો, એનો ઉપયોગ કરો. ઓકે, તો તમારે એ જવાબ એટલો લખીને
પછી આગળ વધવાનું છે, આગળના સવાલો, આગળના સેક્શન, આગળના વિભાગ તમારે લખવાના છે. પછી જ્યારે એ સમય એના માટે સમય કાઢીને છેલ્લે પછી તમારે જવાબ લખવાના છે. ઓકે, 3 કલાકનું પેપર હોય તો એનો મતલબ કે 3 કલાકની અંદર બધા સવાલના જવાબ માટે પૂરતો ટાઈમ હોય જ. ઓકે, પણ તમારે પૂરતો ટાઈમ દરેક સવાલ માટે કાઢવાનો છે. દરેક સવાલ માટે અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ રાખવાનો છે. એક સવાલ પાછળ કન્ફ્યુઝ થઈ જવાનું નથી. જેટલા આવડે છે તો બધું જ લખી દેવાનું છે. નથી આવડતું એના માટે વિચારવા માટે છેલ્લે સમય રાખવાનો છે. બીજી વસ્તુ હું રાખીશ કે સ્લો સ્પીડ. બીજો પોઈન્ટ છે જેમાં તમારું પેપર અધૂરું છૂટી જતું હોય, એમાં સ્લો સ્પીડ. સ્લો સ્પીડ એટલે કે તમારી ધીમી ઝડપ, લખવામાં તમારી ધીમી ઝડપ. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય બધું જ આવડે છે પણ છતાં પણ પેપર પૂરું નથી થતું, બધા સવાલના જવાબ આવડે છે પણ એમને લખવામાં પેલા બકરી જેવી મતલબ ધીમી સ્પીડ હોય. ઓકે, તો આ ધીમી સ્પીડ વિદ્યાર્થી મિત્રો તમારે નથી રાખવાની. આના માટે તમારે જ્યારે તમે આગળના સમય, જે પરીક્ષાના પહેલાના સમયમાં તમે જ્યારે પ્રેક્ટિસ કરો છો, વાંચતા હોય, લખતા હોય, ત્યારે તમે લખવાની પણ પેપર સોલ્યુશન કરતા હોય તો લખવાની પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે, કે જેથી કરીને એક આખો મુદ્દાસર કે ટૂંકમાં કે વિકલ્પો જે કોઈ પણ સવાલનો જવાબ છે એ તમારે લખવાની તમારે કેટલી સ્પીડમાં પતી જાય છે, તમારે વાર થાય છે કે ધીમી થાય છે, આ તમારે પહેલા ચકાસી લેવાનું છે. અને જો સ્લો સ્પીડ હોય કે તમારે જો 3 કલાકમાં ગાલા અસાઇનમેન્ટના પેપર જ હોય છે, બધા જ બોર્ડના પેપર સ્ટાઇલ પ્રમાણે જ હોય છે, તો તમે ઘરે એની 3 કલાકમાં લખવાની પ્રેક્ટિસ કરી શકો છો. જેથી તમારે બે ટાઈપની પ્રેક્ટિસ થશે. એક તો તમને પ્રશ્નના જવાબ પણ યાદ રહેશે અને બીજું તમારો સમય કેટલો જાય છે, કેટલો ખૂટે છે, કેટલું છે એ પણ તમને ખ્યાલ આવશે. તો ધીમી સ્પીડ છે કે વધારે સ્પીડ એમાં તમને ખ્યાલ આવશે. ઓકે, તો એવું તમારે ચકાસી લેવાનું છે અને એના ઉપર ફોકસ કરીને આગળ સ્પીડ વધારવા માટેની પ્રેક્ટિસ, એટલે કે વધારેમાં વધારે લખવાની, ઓછા સમયમાં વધારે લખવાની પ્રેક્ટિસ તમારે પાડવાની છે. બહુ આમાં ટેન્શન લેવાની વાત નથી, થઈ જશે. પ્રેક્ટિસ વિલ બી મોર પરફેક્ટ. આ સ્લોગન યાદ રાખીને તમારે એમાં ઉપર પ્રેક્ટિસ કરવાની છે. ત્રીજો પોઈન્ટ આના માટે હું કહેવા માંગીશ કે ટુ મચ થિંકિંગ. ઓકે, બહુ જ વધારે પડતું વિચારો. કોઈ એક પ્રશ્ન છે, તમે વાંચ્યો હતો કાં તો નહીં વાંચ્યો હતો, પણ એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો અને હવે તમે એના વિશે વિચારવા બેઠા છો કે આનો જવાબ શું આવી શકે છે. ઓકે, કોઈ પણ વિષયનું પેપર પણ એમાં તમે વિચારવા બેસી ગયા. હવે તમે વિચારો કે જો તમે એના માટે વિચારવા ઉપર એટલું બધું ટાઈમ આપી દેશો, 1 કલાક નીકળી ગયો. હવે એક સવાલ માટે 1 કલાક નીકળી ગયો, બાકીનું પેપર તમારે 2 કલાકમાં લખવાનું છે. તો આ પોસિબલ છે વિદ્યાર્થી મિત્રો? નથી પોસિબલ. તો એક સવાલના લીધે તમારું બાકીના બધા જ વિભાગોનું, બાકીના બધા જ પ્રશ્નોના જવાબમાં લોચા થઈ શકે છે, બધા જ જવાબમાં ગડબડ થઈ શકે છે. કોઈ ઓછો લખાશે, ટાઈમ ખૂટશે, 2 કલાકમાં ના પતે એટલું પેપર. તો આના માટે વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ હું કહીશ કે તમારે કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ વિભાગના કોઈ પણ પ્રશ્ન માટે તમારે વધારે પડતું નથી વિચારવાનું. જેટલું તમને યાદ આવે છે બધું લખીને વધારાના મતલબ છેલ્લા લાસ્ટના સમયમાં, એટલે કે તમારે પેપર જેટલું યાદ આવે છે એટલું લખીને પછીનો સમય તમારે એમાં આપવાનો છે. અને એ પણ બહુ વધારે પડતું તમારે, જો તમે વાંચ્યું હશે તો વિચારો છો તો વિચાર યાદ આવી જશે, પણ તમે નથી જ વાંચ્યું તો એ યાદ આવવાનું નથી. તો તમે એના ઉપર તમે કોઈ જાદુ નથી કરી શકવાના કે ત્યાંથી તમને યાદ આવી જાય. ઓકે, તો તમારે એટલું નથી વિચારવામાં, નથી સમય કાઢવાનો. તમને એ પાઠ, એ ટોપિક કે એ જે પ્રશ્ન છે એના વિશે તમને જે કંઈ પણ યાદ આવે છે એ તમારે લખી અને એ પ્રશ્નને પૂર્ણ કરી દેવાનો છે. ઓકે, જો એકાદ માર્ક્સ એમાં મળી શકે છે, પણ જો તમે અધૂરું મૂકશો, કાં તો એક પ્રશ્નના લીધે તમે આખા પેપરના વિભાગો, કાં તો આખા પેપરના પ્રશ્નોના તમે સમય બગાડશો, કાં તો એ પ્રશ્નોને બગાડશો, તમારું આખું ઓવરઓલ રિઝલ્ટ બગડી શકે છે. એક 4 માર્ક્સના કે 2 માર્ક્સના પ્રશ્ન માટે તમારું ઓવરઓલ આખું 80 માર્ક્સનું પેપરના બધા જ માર્ક્સ ઉપર ઇફેક્ટ પડી. પોઈન્ટ હું તમને અહીંયા કહેવા માંગીશ વિદ્યાર્થી મિત્રો, સિક્વન્સ. ઓકે, સિક્વન્સ એટલે ક્રમબદ્ધ, ક્રમ વાઇઝ. એટલે તમે જોઈ શકો તમારા પેપરમાં સેક્શન A, B, C, D એમ 4 વિભાગ હશે. ઓકે, દરેક વિભાગના પ્રશ્નો અલગ અલગ હશે. અમુકમાં MCQ હશે, અમુકમાં ટૂંકા પ્રશ્નો, અમુકમાં મુદ્દાસર, એવી રીતના પ્રશ્નો આપેલા હશે. તો તમારે પેપર લખતી વખતે અમુક વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય છે કે જે મેં ઘણા વિદ્યાર્થીઓ જોયા છે કે પેપર આપીને આવે તો એવું કે સર મેં પહેલા મને વિભાગ D નો આવડતો તો મેં વિભાગ D ના 2 પ્રશ્નો લખી દીધા, પછી વિભાગ B માં મને એક પ્રશ્ન યાદ આવ્યો તો મેં વિભાગ B ના પ્રશ્નો લખી દીધા, પછી વિભાગ C માં. બધા બિચારાએ સાચા લખ્યા હોય, બધું એને જે રીતના યાદ આવે છે, જેવું એને મહેનત કરી બધું સાચું છે, પણ એને આડાઅવળું લખવાના લીધે નિરીક્ષક કે જે પેપર ચેક કરે છે એમના
દ્વારા જોવામાં આવે ત્યારે એની ઇમ્પ્રેશન પહેલા તો ડાઉન જાય છે અને એ પેપરનું પૂરતું જેટલા ગુણનું એને લખ્યું છે એટલા ગુણ એમાં નિરીક્ષક એમાં ઉમેરી શકતો નથી, એ મેળવી શકતો આપી શકતો નથી. કેમ કે પેપરના વિભાગો અલગ અલગ હોય છે, કયો પ્રશ્ન કઈ જગ્યાએ છે, શું છે શું નહીં, આ સમજવામાં નિરીક્ષક કોઈ તમારા માટે કોઈ સાયન્ટિસ્ટ બનશે નહીં નિરીક્ષક. ઓકે, કોઈ સાયન્ટિસ્ટ નથી બનવાનો, એને તો જે ક્રમ વાઇઝ દેખાય છે જે કઈ બી છે એ જ મૂકશે. ઓકે, તો તમારે એના માટે એટલું જ ધ્યાન રાખવાનું. હું તમને એટલું જ કહીશ કે તમારે બધા જ વિષયના પેપર આપતા હોય તો બધા જ જે સેક્શન છે એને ક્રમબદ્ધમાં લખવાના છે, એક ક્રમબદ્ધ. મતલબ કે પહેલો સેક્શન તો શરૂઆતથી જ શરૂ કરવાનો, વચ્ચે જો કોઈ પ્રશ્ન નથી આવડતો કે એના માટે તમારે સમય જોઈએ છે કાં તો છેલ્લે લખશો તમે, તો એના માટે તમે કેટલા માર્ક્સનો પ્રશ્ન છે એટલા માર્ક્સના આધારિત તમારે એના ઉપર પેજ કાં તો લાઈન કાં તો અમુક ભાગ તમારે છોડી દેવાનો છે. ઓકે, બાકીના ઉપર આગળ વધવાનું છે. તમારે બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની, નવો સેક્શન નવા પાને લખવાનો. નવો સેક્શન નવા પાને લખવાનો છે. દરેક પ્રશ્ન લખો તમે તો દરેક પ્રશ્નનો જવાબ આખો પૂરો થઈ જાય પછી જ નવો પ્રશ્ન નવો વિભાગ ચાલુ કરવાનો. જેમ જેમ યાદ આવે છે એવી રીતે લખવાની જરૂર નથી તમારે. ઓકે, બીજી વસ્તુ હું કહીશ કે જે કંઈ બી તમે સેક્શન કે જે કંઈ પણ પ્રશ્ન લખો છો એમાં તમારે જે કોઈ પણ જવાબ તમારો આવે છે, ગણિતમાં હોય તો તમારો કોઈ વેલ્યુ આવતી હશે, કોઈ કિંમત આવતી હશે, બરોબર, તો તમારી વેલ્યુ ઉપર ખાનું દોરવાનું છે, હાઇલાઇટ થવું છે, ખાનું દોરવાનું છે. બીજી વસ્તુ કે તમે જો ગુજરાતી કે જો કોઈ બીજા વિષયના પેપર આપો છો, ગણિત સિવાયના પેપર આપો છો, તો તમારે જે તમે ટૂંકનોંધ કે જે કોઈ બી મુદ્દાસર પ્રશ્નો લખતા હોય તો એમાં જે કોઈ પણ મુખ્ય પોઈન્ટ હોય, આખો પ્રશ્ન તમે એક પાનાનો લખી દીધો, એમાં જે મુખ્ય પોઈન્ટ છે એ મુખ્ય પોઈન્ટ ઉપર પેન્સિલથી તમારે અંડરલાઈન કરવા છે, જેથી હાઇલાઇટ થવું જોઈએ કે તમારા પેપરમાં આટલા મુખ્ય પ્રશ્નો છે તમારે હાઇલાઇટ થવું જોઈએ. તો આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. કરી શકો જેમ કે તમે કોઈ ભારતનો ગરીબી રેખાનો આંકડો છે એવો કોઈ તમે જવાબમાં લખ્યું અને ગરીબી રેખાનો આંકડો તમે દર્શાવ્યો જેટલા ટકાવારીમાં કે જેવી રીતે તમે દર્શાવ્યો તો એ ટકાવારી ઉપર તમે અંડરલાઈન કરી શકો છો. ઓકે, તો આ રીતનું તમારે એમાં કરવાનું છે. તો બસ આટલું કરશો તો અંડરલાઈન નો પ્રશ્ન તમને નહીં રહે. ઓકે, આના પછીનો પોઈન્ટ છે છેલ્લો કે સ્કીપ આન્સર. તમે જોઈ શકો છો સ્કીપ આન્સર. સ્કીપ આન્સર એટલે કે તમારે જવાબને અધૂરો નથી મૂકવાનો. ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે સર આના વિશે તો વાંચ્યું જ નતું, સર આ તો મને ખ્યાલ જ નથી એટલે હું છોડીને આવતો રહ્યો, સર મેં 2 જ પ્રશ્નો છોડ્યા, સર મેં 4 પ્રશ્નો છોડ્યા. અલ્લા પણ કેમ તમારે પ્રશ્ન છોડવાની જરૂર પડે છે? તમે આખું વર્ષ ભણ્યા છો, તમે આખું વિષય ભણ્યા છો, તમે સ્કૂલમાં ક્લાસીસમાં કે જ્યાં કોઈ બી જગ્યાએ તમે ભણ્યા છો, તો તમે એ વિષય પર ફોકસ ભલે એટલું ફોકસ ના કર્યું કે તમે તૈયાર થઈ જાય, પણ તમે એને ભણ્યા છો, તમે એને સાંભળ્યું છે, તમે તમારા ટીચર સાથે સાંભળ્યું છે, તમે એ બાબતની તમારા મિત્ર સાથે ચર્ચા કરી હોય, કાં તો તમે એકાદ વાર તો વાંચ્યું હોય. ઓકે, તો જો તમે એકાદ વાર બી વાંચ્યું હશે તો તમને એ ટોપિક વિશે થોડુંક ઘણું તો યાદ હશે, થોડુંક ઘણું તો આવડશે. તો તમારે કોઈ પણ પ્રશ્નને અધૂરો કાં તો સ્કીપ નથી કરી દેવાનો. દરેક પ્રશ્નો બધા જ લખવાના છે અને બધા જ પ્રશ્નોમાં તમને કોઈ પ્રશ્ન નથી આવડતો તો તમારે એના વિશે એ ટોપિક કે પાઠ કે વિષય વિશે જે કંઈ પણ યાદ આવે છે એ તમારે લખી દેવાનું. કેમ કે જો પેપર પ્રશ્નમાં તમે ખાલી મૂકી દો છો, પેપરને એ પ્રશ્ન છોડી દો છો, તો એ પ્રશ્નનો છોડી દો છો તો નિરીક્ષક માટે તમને આપવા માટે એક માર્ક્સ પણ નહીં હોય, એ તમને ખોટો આપી દેશે. ઓકે, તો એવું નથી કરવાનું. તમે જો એ પ્રશ્ન નથી આવડતો તો તમે એને લખશો. એકાદ 2-4 પોઈન્ટ 8 પોઈન્ટ નો પ્રશ્ન છે, મુદ્દાસર છે, તમે 4-1 પોઈન્ટ લખ્યા, નિરીક્ષક જ્યારે ચેક કરે છે બધા પ્રશ્નો સાચા છે, એ પ્રશ્નમાં થોડુંક લખેલું છે, થોડુંક પ્રશ્નના બાબતનું છે, એકાદ માર્ક્સ તમને મળી શકે છે. પણ જો તમે એ કશું જ તમે છોડી દીધો હશે, કશું સ્કીપ કરી નાખ્યું હશે તો એ પ્રશ્નનો તમને કોઈ માર્ક્સ મળવા પાત્ર નહીં રહે. બરોબર, બસ આજના વિડીયોમાં આટલું જ હતું વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે તમને આ વિડીયો યુઝફુલ થયો હશે. બધા મિત્રોને શેર કરો અને જે કોઈ પણ પરીક્ષા આપવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો બધાને હું બેસ્ટ ઓફ લક મારા તરફથી કહેવા માંગુ છું. અને આ બધો વિડીયો આ પરીક્ષા આપવાના પહેલા જ આ વિડીયોને ચેક કરી લો, જોઈ લો, જેથી કરીને તમને આ જે મેજર 5 પોઈન્ટ છે એના વિશે તમને કોઈ પણ જાતનું ક્વેરી કે કોઈ પણ જાતનું પ્રશ્ન ના રહે, જેથી કરીને તમારા માર્ક્સ ઉપર, તમારા પેપર ઉપર, તમારા રિઝલ્ટ ઉપર કોઈ ઇફેક્ટ ના પડે. ઓકે, બેસ્ટ ઓફ લક. જય શ્રી કૃષ્ણ, જય ભારત.